હવે વાત કરીએ અલ્પેશની એકતા યાત્રાની। સમાચારમાં આગળ વધીએ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોર દ્વારા આયોજિત એકતા યાત્રાનો પ્રારંભ થશે। વ્યસન મુક્તિ અને બેરોજગારી મામલે અલ્પેશ ઠાકોર સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરશે અને માં અંબાના દર્શન કરી પોતાની યાત્રાનો પ્રારંભ કરશે। તો અંબાજી, દાંતા, મુમનવાસ, વડગામ અને પાલનપુર રૂટ પર આ યાત્રા ફરશે। એકતા યાત્રાના તર્જ પર અલ્પેશ શક્તિ પ્રદર્શન કરશે। જો કે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની આ યાત્રાને શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જોવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના આ એકતા રથ માટે હાઈટેક અને અનોખી બસ પણ તૈયાર કરાય છે। તો ખેડૂતો, બેરોજગારો અને ઓબીસી સમાજ સાથે અન્યાય સામે અલ્પેશ ઠાકોર આ એકતા યાત્રા કરવા જઈ રહ્યા છે અને માં અંબાના દર્શન કરી ધ્વજ ચડાવી તેઓ આ યાત્રાનો પ્રારંભ કરશે। અંબાજીથી આજે અલ્પેશ ઠાકોર એકતા યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે। વ્યસન મુક્તિ, શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે આ યાત્રાનું આયોજન અલ્પેશ ઠાકોરે કર્યું છે। તો વાત કરશું અલ્પેશ ઠાકોર પાસેથી જ। અલ્પેશભાઈ, કેમ એકતા યાત્રા કરવી પડી રહી છે? ગુજરાતમાં શિક્ષણ તો છે, વ્યસન મુક્તિની વાતો થાય છે, બિલો વિધાનસભામાં આવી જાય છે, કડક કાયદા બની રહ્યા છે, તો અલ્પેશ ઠાકોરને કેમ જરૂર પડે છે એકતા યાત્રા કરવાની? મને તો નવાઈ લાગે, તમે કહ્યું કે શિક્ષણ છે, જો સરકારી શિક્ષણ વ્યવસ્થા પૂરી ખાડે ગઈ છે। સરકારી શિક્ષણ વ્યવસ્થા ખોરંભે ગયેલી છે। બીજું, બેરોજગારીની વાત આવે તો બેરોજગારીનો આંક દિવસે દિવસે વધી રહ્યો છે। વ્યસન મુક્તિની વાત કરીએ તો એની કઈ કાયદો, બિલ બધું જ બરોબર છે, એનું કડક અમલીકરણ નથી, આ વાસ્તવિકતા છે। પણ મૂળ મુદ્દો છે, આ કોઈ રાજકીય યાત્રા નથી, આ યાત્રા છે સામાજિક બદલાવ સાથેની એક પ્રેમની યાત્રા। અને અમારું સંગઠન સતત કામ કરતું સંગઠન છે। છેલ્લા 5-7 વર્ષથી જુઓ, દર વર્ષે અમારી 2-4 મોટી ઇવેન્ટો હોય છે અને અમે જે કામ કરી રહ્યા છીએ, ગામની એકતાની વાત લઈને નીકળી રહ્યા છીએ, સમાજની એકતાની વાત લઈને નીકળી રહ્યા છીએ। એક પ્રેમના સંદેશા માટેની આ યાત્રા છે અને એમાં તમામ લોકો જોડાઈ શકે છે, આ કોઈ રાજકીય યાત્રા નથી। પણ અલ્પેશભાઈ, લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ગણતરીની કદાચ કહે છે કે મહિનાઓ બાકી છે, એની પહેલા અલ્પેશ ઠાકોર શું સાબિત કરવા માંગે છે? શક્તિ પ્રદર્શન કરવા માંગી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં જે રીતે આખો માહોલ બન્યો હતો અલ્પેશ ઠાકોરનો, એ રીતે ફરી વખત લોકસભામાં એક અલ્પેશ ઠાકોર માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? નહીં, માહોલ બનાવવાની જરૂર નથી આમાં। લોકસભા જો ચૂંટણીઓ કેવી છે, આપણું દેશ છે ને, એમાં સતત ચૂંટણીઓ આવે છે। ક્યારેક ગ્રામ પંચાયતની હોય, ક્યારેક તાલુકા પંચાયતની હોય, ક્યારેક જિલ્લા પંચાયતની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, એટલે દર વર્ષે કોઈની કોઈ ચૂંટણી હોય। એટલે તમે જ્યારે પણ કામ કરો ત્યારે એ સવાલ તો થાય જ કે આ રાજકીય છે, કારણ કે કોઈની કોઈ ચૂંટણી તો હોય છે અને ચૂંટણી સાથે ના બોલવું। સામાજિક યાત્રા છે એટલે સામાજિક બદલાવ સાથેની છે। અમે જે મૂલ્યો, જે નિયમો કે જે સિદ્ધાંતો લઈને ચાલી રહ્યા છીએ, વ્યસન મુક્તિના, શિક્ષણના, રોજગારના, તો એના માટે સતત જાગૃત કરવું પડતું હોય, સતત નિરંતર તમે કામ કરો તો જ એને સફળતા મળતી હોય છે। એટલે વ્યસન મુક્તિની વાતને અમે સતત બળવત્તર કરવા માંગીએ છીએ। અમે શિક્ષણની જાગૃતિને સતત વધારે મજબૂત કરવા માંગીએ છીએ। બેરોજગારો અને ખેડૂતોને એના અધિકાર માટે જાગૃત કરવા માંગીએ છીએ। ગામડાઓમાં નાના મોટા ખટરાક હોય, નાના મોટા મંદુખો હોય તો એ દૂર કરી અને એકતા કરવા માંગીએ છીએ। એટલે અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નોને લઈ અને આ સામાજિક બદલાવ સાથેની યાત્રા છે જે સમગ્ર ગુજરાતમાં ફરવાની છે। પરંતુ હું પહેલા 8 દિવસ હું પોતે હાજર રહેવાનો છું। તમે યાત્રાની વાત કરી રહ્યા છો, સામાજિક સમરસતાની વાત છે અને સમાજને જે છે કે વ્યસન મુક્તિ કરવાની, રોજગારી મળતી વાત છે। યાત્રાની રૂપરેખા કઈ રીતની રહેશે? અલ્પેશ ઠાકોર કઈ રીતની યાત્રાઓ કરશે? કેટલા વિસ્તારમાં જશે? રૂપરેખા શું રહેશે અલ્પેશ ઠાકોરની યાત્રાની? જો આજનો પહેલા દિવસનો જ 110 કિલોમીટરનો રૂટ છે અને બનાસકાંઠામાં 400 કિલોમીટર 4 દિવસ ફરશે, પછી પાટણના 300 કિલોમીટર 4 દિવસ ફરશે, પછી મહેસાણાની અંદર પણ 4 દિવસ ફરવાની છે, પછી ગાંધીનગર જશે, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, આ બધે જ યાત્રા જવાની છે। ક્યાંક અમારા પ્રમુખો નેતૃત્વ કરવાના છે, ક્યાંક અમારા પ્રદેશના હોદ્દેદારો નેતૃત્વ કરવાના છે, ક્યાંક હું બધે જ 1 યા 2 તમામ જગ્યાએ હું હાજર રહેવાનો છું। એટલે યાત્રા લઈને અમારા હોદ્દેદારો ફરવાના છે, પરંતુ જ્યાં મુખ્ય જગ્યા છે ત્યાં દરેક જિલ્લામાં 1 કે 2 જગ્યાએ હું પોતે હાજર રહેવાનો છું। મૂળ મુદ્દો છે એક સામાજિક બદલાવ અને સામાજિક જાગૃતિ માટેની આ વાત છે અને સમાજની એકતાની વાત છે। આમાં રાજકીય રીતે અલ્પેશભાઈ આ યાત્રા આપણે કઈ રીતે જોઈ શકીએ, જોવું હોય તો?
નહીં, જો રાજકીય રીતે તો જે હમણાં છેલ્લા ચૂંટણીઓ જોઈ એમાં જુઓ તમે કે બેરોજગારો, ગરીબો, મધ્યમ વર્ગના અને ખેડૂતોએ પોતાના મતની પાવર બતાવી દીધો. તો અમે જે વાત લઈને નીકળી રહ્યા છીએ, અમે ગરીબોની વાત કરી રહ્યા છીએ, અમે બેરોજગારોની વાત કરી રહ્યા છીએ, અમે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ, અમે સમાજની વાત કરી રહ્યા છીએ. આ લોકોના વિકાસની, આ લોકોના ઉત્થાનની અને આ લોકોના પ્રતિનિધિત્વની ને એમને સન્માનની વાત નહીં આવે તો આ લોકો રાજકીય તાકાત બતાવે છે 100%. આ લોકો જ રાજનીતિ નક્કી કરતા હોય છે અને એવા લોકો પોતાના અધિકાર માટે નીકળ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે એના અધિકારોની વાત કરવી જોઈએ. નહીં તો રાજનીતિક તાકાત આ લોકો જ બતાવતા હોય છે અને આ લોકો મતદાન પર તમે જુઓ, મતદાનની પેટર્ન, તો આ ગરીબો મધ્યમ વર્ગના લોકો એવરેજ 80-90% મતદાન આ લોકો જ કરતા હોય છે. ચોક્કસ આ અલ્પેશ ઠાકોર જેઓ પોતાની એકતા યાત્રા છે આજથી તે શરૂ કરવાના છે, તેમાં રાજકીય રીતે પણ જોઈ શકાય અને સાથે જ એક સામાજિક રીતે પણ જોઈ શકે, કારણ કે સમાજમાં એક મોટો મેસેજ આપવાનો અહીં પ્રયાસ થશે, કારણ કે વ્યસન મુક્તિ અને જે રોજગારીનો મુદ્દો આ એકતા યાત્રાનો મુખ્ય રહેશે અને સમગ્ર ગુજરાતમાં આ એકતા યાત્રા શરૂ થશે અને મા અંબાના ધામથી આશીર્વાદ લઈને અલ્પેશ ઠાકોર યાત્રાની શરૂઆત કરવાના છે. કેમેરામેન પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો આ સમગ્ર મુદ્દે વધુ માહિતી આપશે સંવાદદાતા પ્રણવ પટેલ. જી પ્રણવ, અલ્પેશ ઠાકોર જે યાત્રા કરવા જઈ રહ્યા છે, એકતા યાત્રા તેઓ કહી રહ્યા છે, પરંતુ જે રીતે છેલ્લા કેટલાક સમયથી જે રાજકીય ગતિવિધિ સામે આવી હતી, કોંગ્રેસ સામે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને હાલ જે યાત્રા કરવા જઈ રહ્યા છે તેમાં પણ ઠાકોર સેનામાં ક્યાંક ને ક્યાંક વિરોધ જે સામે આવ્યો છે, તો કઈ રીતે આ આખી યાત્રાને જોવામાં આવી રહી છે? કૃષ્ણા, ચોક્કસ એ કહી શકાય કે જે રીતે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા અલ્પેશ ઠાકોર આ પોતાની એક યાત્રા કરી રહ્યા છે. યાત્રાનું નામ આપ્યું છે એકતા યાત્રા. વ્યસન મુક્તિ હોય કે બેરોજગારી હોય કે શિક્ષણનો મુદ્દો, આ મુદ્દા સાથે અલ્પેશ ઠાકોર અંબાજીથી યાત્રા શરૂ કરવાની છે. સાથે જ વિવાદ પણ લાવ્યું છે, કારણ કે બીજા જે અન્ય ઠાકોર સમાજના અગ્રણીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે કોઈ પણ વિરોધ કરે પરંતુ મારી યાત્રા તે શરૂ જ રહેવાની છે અને સાથે જ જે ઠાકોર સેના અને ઠાકોર સમાજ માટે, જે ઓબીસી સમાજ માટે આ યાત્રા કરી રહ્યા છે, તેથી જ તેઓએ ઉત્તર ગુજરાતથી અંબાજીથી આજે પોતાની આ યાત્રા શરૂ કરવાના છે. આખો દિવસ આ યાત્રા રહેશે, 100 કિલોમીટરની એક દિવસનો તેનો રૂટ રહેશે. આમ ગાંધીનગર તેની યાત્રા છે તે સંપન્ન થશે. એમ માની શકાય કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ 4 ઝોનની અંદર અલ્પેશ ઠાકોર પોતાની યાત્રા કરવાના છે અને સાથે જ એક મેસેજ પણ આપવાના છે પોતાના સમાજમાં. અને એ પણ માની શકાય છે, જે રાજકીય પંડિતો એ પણ માની રહ્યા છે કે જે શક્તિ પ્રદર્શન છે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે તેઓ ઠાકોર સેનાના જેઓ પોતે પ્રમુખ હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આગેવાનીમાં, ત્યારબાદ જે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ એક કહેવાય રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરનું જે શક્તિ છે તે ઘટી રહી છે. તેથી એ પણ માનવામાં આવે છે, રાજકીય પંડિતો એ પણ માની રહ્યા છે કે અલ્પેશ ઠાકોર પોતાનું રાજકીય કદ અને જે પોતાની શક્તિ છે તે વધારવા માટે આ જે યાત્રા છે તે કરી રહ્યા છે. તેથી ચોક્કસ એ કહી શકાય કે જે અલ્પેશ ઠાકોર છે રણનીતિના ભાગરૂપે આ યાત્રા કરી રહ્યા છે. વિરોધ વચ્ચે પણ આ યાત્રા શરૂ થવાની છે અને વહેલી સવારે જેમાં અંબાના દર્શન કરીને તેઓ પોતાની જે બસ તૈયાર કરવામાં આવી છે, હાઈટેક આ બસ છે, તેમાં તમામ સુવિધાઓ છે, તે સુવિધાઓ સાથે આ તે પોતાની યાત્રા આજે અંબાજીથી શરૂ કરશે. ઘણા બધા આપ જોઈ શકો છો કે ઠાકોર સેનાના સમર્થકો એક પછી એક જે અંબાજી ખાતે આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ યાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં દેખાઈ રહ્યા છે. તેથી ચોક્કસ કૃષ્ણા એ કહી શકાય કે યાત્રા છે ક્યાંક રાજકીય રીતે પણ માની શકાય અથવા સામાજિક રીતે પણ માની શકાય. જ્યારે અલ્પેશ ઠાકોર સાથે ન્યૂઝ 18 વાતચીત કરી ત્યારે તેઓ કહ્યું હતું કે આ યાત્રા છે એ સામાજિક સમરસતા લાવવા માટેની યાત્રા છે, પરંતુ તેના મિનિંગ એ પણ કાઢી શકાય કે આ રાજકીય પણ છે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે અને તેને પહેલાની આ મુવમેન્ટ છે. જી પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ અલ્પેશ ઠાકોર એકતા યાત્રાનો પ્રારંભ કરશે ટૂંક જ સમયમાં.